પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જે બાદ નર્મદા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં સમાવેશ થતા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તેમણે કહ્યું છે કે સમગ્ર નર્મદા જિલ્લામાં કુલ 2 લોકસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં 21 છોટાઉદેપુરમાં નાણોદ વિધાનસભા બેઠક અને 22 ભરૂચમાં દોડિયાપાડા વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વધુમાં તેમણે કહ્યું છે કે જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 7 અન્ય મળી અને કુલ 4.59 લાખ મતદારો છે। सामान्य चूंटनी जाहेरात 16 तारीखे थी गई है અને આપણા અમને આપેલા શેડ્યુલ મુજબ અમારી તમામ તૈયારીઓ થઈ રહી છે અને થઈ ગઈ પણ છે। વોટર્સની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 4.5 લાખ વોટર્સ છે, જેમાં 2,30,000 મેલ વોટર્સ છે અને 2,28,000 અમારા ફિમેલ વોટર્સ છે। हमारे यहाँ खास ध्यान मुकेलू है एक्सेसिबिलिटी ऊपर, जेमा हमारा PWD वोटर्स और सीनियर सिटीजन्स ने हमें बधी सुविधाएं प्रॉपरली पाड़ी